નમસ્તે બાલમિત્રો, હું છું ગોકુળભાઈ ખાંભલા। આજે આપણે ધોરણ 7માં સંસ્કૃત વિષયમાં બીજા સત્રમાં પાઠ 3 સુભાષિતાની તેની સમજૂતી લઈએ। ત્રીજા પાઠમાં સુભાષિતો આપેલા છે, તો આ સુભાષિતના જે શ્લોકો છે એનું આપણે પઠન કરીશું અને એનો અનુવાદ કરીશું। ચાલો પહેલો સુભાષિત જોઈએ। પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢેહ પાષાણ ખંડેશુ રત્નાસંજ્ઞા વિધીયતે। પૃથ્વીયામ એટલે પૃથ્વી પર, ત્રીણી એટલે 3, રત્નાની એટલે રત્ન, જલ એટલે પાણી, અન્ન એટલે અન્ન, સુભાષિતમ એટલે સુભાષિત, મૂઢેહ એટલે મૂર્ખ, પાષાણ એટલે પથ્થર, ખંડેશુ એટલે ટુકડાઓને, રત્નમ એટલે રત્ન, સંજ્ઞા એટલે નામ, વિધીયતે એટલે આપે છે। ચાલો આખો શ્લોક છે એનું ગુજરાતી જોઈએ। પૃથ્વી પર 3 રત્નો છે, જલ, અન્ન અને સુભાષિત। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે। ચાલો બીજો શ્લોક જોઈએ। અયમ નિજ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ। અયમ એટલે આ, નિજ એટલે પોતાનો, પરો એટલે પારકો, વેતિ ગણના એટલે એવી ગણતરી, લઘુ ચેતસામ એટલે કે સંકુચિત મનવાળાઓની, ઉદાર ચરિતાનામ એટલે કે ઉદાર ચરિત્રવાળાઓની, તું એટલે તો, વસુદેવ એટલે કે પૃથ્વી અથવા ધરતી, કુટુંબકમ એટલે કે પરિવાર અથવા કુટુંબ। આખા શ્લોકનું ગુજરાતી જોઈએ। આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાની હોય છે। વિશાળ હૃદયવાળાઓ માટે ધરતી જ એક પરિવાર છે। એના પછીનું સુભાષિત જોઈએ। નમંતી ફલિનો વૃક્ષાઃ નમંતી ગુણિનો જનાઃ શુષ્ક વૃક્ષા ચ મૂર્ખા ચ ન નમંતી કદાચન। નમંતી એટલે નમે છે, ફલિનો એટલે ફળો, વૃક્ષા એટલે વૃક્ષો, નમંતી એટલે નમે છે, ગુણિનો એટલે ગુણવાન, જના એટલે લોકો, ગુણવાન લોકો અથવા ગુણવાન વ્યક્તિ, શુષ્ક એટલે સૂકા, વૃક્ષો એટલે વૃક્ષો, ચ એટલે અને, મૂર્ખા એટલે મૂર્ખ, ન એટલે નહીં, નમંતી એટલે નમવું, કદાચન એટલે કદાપી પણ। ચાલો આખો શ્લોક છે એનું ગુજરાતી જોઈએ। ફળોવાળા વૃક્ષો નમે છે, ગુણવાન માણસો નમે છે, શુષ્ક વૃક્ષો એટલે કે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી। ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિમ શક્તિમ પરાક્રમ ષડતે યત્ર વર્તતે તત્ર દેવ સહાયકૃત। ઉદ્યમ એટલે મહેનત, સાહસ એટલે સાહસ, ધૈર્ય એટલે ધૈર્ય, બુદ્ધિ એટલે બુદ્ધિ, શક્તિ એટલે શક્તિ, પરાક્રમ એટલે પરાક્રમી, ષડતે એટલે 6, યત્ર વર્તનતે એટલે કે આ 6 ગુણો જેનામાં હોય તે, તત્ર એટલે તે ત્યાં, દેવ એટલે દેવ, સહાયકૃત એટલે સહાય કરે છે। આખું ગુજરાતી જોઈએ। ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, આ 6 ગુણો જ્યાં હોય છે
ત્યાં દેવ પણ એટલે કે ભગવાન પણ મદદ કરે છે. ચાલો એના પછીનો જોઈએ. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમેન એટલે કે ઉદ્યમ વડે, હિ એટલે જ, સિદ્ધ્યંતિ એટલે સિદ્ધિ થાય છે, કાર્યાણી એટલે કે મનના કાર્યાણી, ન એટલે નહીં, કાર્યાણી એટલે કાર્યો, ન એટલે નહીં, મનોરથે એટલે મનના વિચારોથી નહીં, ન એટલે નહીં, હિ એટલે થી, સુપ્તસ્ય એટલે સુપ્તસ્ય એટલે સુતેલા, સિંહસ્ય એટલે સિંહ, પ્રવિશંતિ એટલે પેસી જતા, મૃખે એટલે કે મુખે, મૃગા એટલે કે મૃગ અથવા જનાવર અથવા પ્રાણી. ચાલો આખો શ્લોક છે એનું ગુજરાતી જોઈએ, અનુવાદ જોઈએ. ઉદ્યમ વડે જ કાર્ય સિદ્ધ થાય છે, મનના વિચારો કરવાથી નહીં. સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ જાતે આવી જતા નથી અથવા પેસી જતા નથી. ચાલો છેલ્લો શ્લોક જોઈએ. દૃષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્ત્રપુતમ પિબે જલમ શાસ્ત્રપુતામ પુતાન વદેત વાણીમ મનઃ પુતનમ સમાચરેત. ચાલો શબ્દશ પહેલાં એનું ગુજરાતી જોઈએ. દૃષ્ટિપુતમ એટલે કે આંખ વડે જોયેલ જગ્યાએ, ન્યસેત એટલે મૂકવો જોઈએ, પાદમ એટલે પગ, વસ્ત્રપુતમ એટલે કે વસ્ત્રથી ગાળેલું, પીબે એટલે પીવું જોઈએ, જલમ એટલે પાણી, શાસ્ત્રમ ઉતામ એટલે શાસ્ત્ર વડે, વદેત એટલે બોલવી જોઈએ, વાણી એટલે ભાષા, મનઃપૂતમ એટલે મનથી પવિત્ર કરેલું, કર્મ, સમાચરેત એટલે કરવું જોઈએ. આખું ગુજરાતી આખો અનુવાદ જોઈએ. આંખ વડે જોયેલી જગ્યાએ જ પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ, શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ, મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ. અસ્તુ બાલમિત્રો.